જો અમારે સુરેશભાઈ એક ગુફામાંથી જાય છે અને આ બધું ગીરમાં ખંભાત તાલુકાની આજુબાજુમાં છે, પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એટલે તમારે 25-30 કિલોમીટર જેવું થાય. આ છે સાણા ડુંગર. વિચાર તો કરો, આવડો ડુંગર છે ને નીચે અહીંયા આવડી મોટી ગુફા, અંદાજિત 10 ખટારા સામા 5 આમના 5 ઓમના રાખી દો, 10 ખટારા સમાઈ જાય એવડી જગ્યા છે. જો સુરેશભાઈ અમારા અહીંથી નીકળ્યા 70-80 ફૂટ આમ છે, આમ એટલી છે 70-80 ફૂટ. તમે ઉપર એની લોકવાયકા અનુસાર પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોએ આ ગુફા બનાવી છે. જો તમે વાહ, જય હો મારા નાથ. આટલી બધી જગ્યા સિમેન્ટ કોન્ક્રીટ વગર. સાણા ડુંગર અહીંયા બાજુમાં, અહીંથી તો આ ગુફા છે મને કોઈ સોહરી નીકળાઈ જાય એવું છે. અને અહીંયા પણ બર્તણ પડ્યા છે, બહુ સારામાં સારી જગ્યા. આપણે એમાં પણ નજર મારી કેટલું કુંડું છે. વાહ, અહીંયા બર્તન રાખવા માટે છે. અહીંથી પણ આમ મને કોઈ નીકળાઈ જાય એવી જગ્યા છે, પણ કાંટા રાખ્યા છે. આ સાણા ડુંગર. બધી જગ્યાએ આ પ્લાસ્ટિક માણસો જેમને તેમ નાખી દે છે. મિત્રો ખાસ ધ્યાન રાખો, ગીરમાં આવો તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરો. પ્લાસ્ટિક વાપરો તો સાથે રાખો. બહાર નીકળીને યોગ્ય રીતે પ્લાસ્ટિકનો નિકાલ કરો અને ફોરેસ્ટ ખાતાની ગાઈડલાઈન મુજબ ચાલો, તો વન્યજીવોને પણ સારું રહે અને આપના માટે પણ સારું રહે. સાણા ડુંગર હાથી ગુફા કહેવામાં આવે છે, કારણ એક સાથે કેટલા પણ હાથી એમાં રહી શકે એવડી જગ્યા છે. 80 બાય 80ની અહીં છે.